નમસ્કાર મિત્રો। આ વાર્તા એક સુંદર વિધવા સ્ત્રી અને 3 સાધુઓની છે। જ્યારે તે જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે 3 સાધુઓ તેના જીવનમાં આવ્યા અને તેમની વાતોને સ્વીકારીને તેનું જીવન ખુશહાલ અને સુખી બની ગયું। આપ સૌનું ભક્તિમય વાર્તામાં સ્વાગત છે। ગામનું નામ હતું સુખપુર, જે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું હતું। ત્યાંની વસ્તી બહુ ન હતી, પરંતુ લોકો એકબીજાને ઓળખતા હતા। આ જ ગામમાં સાવિત્રી નામની એક મહિલા રહેતી હતી, જે તેના પતિ વિનીત સાથે નાનકડા ઘરમાં ખૂબ ખુશ હતી। તેનું જીવન એક આદર્શ ગૃહિણીની જેમ હતું। તે સવારે વહેલી ઉઠીને ઘરના બધા કામ પતાવી દેતી અને પછી પતિ સાથે ખેતરમાં કામ કરવા જતી। તેની મહેનત અને સ્નેહથી ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેતી। પરંતુ નસીબને આ સુખદ જીવન રૂચ્યું નહીં। સાવિત્રીનું સંસાર એક દિવસે ઉજળી ગયું, જ્યારે વિનીત ખેતરમાં કામ કરતા ઝેરી સાપના શિકાર બન્યો। સાપે તેના પગમાં ડંખ માર્યો અને થોડા જ કલાકોમાં ઝેર તેના શરીરમાં ફેલાઈ ગયું। ગામના લોકોએ ઝાડફૂંક અને ઘરગથ્થુ ઉપચારો કર્યા, પરંતુ કંઈ અસર થઈ નહીં। આખરે વિનીતનું મૃત્યુ થયું। આ સમાચાર સાંભળતા જ સાવિત્રી પર જાણે વીજળી પડી। તે પતિના શવથી લાગીને રડવા લાગી। તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા। ગામની મહિલાઓ તેને સમજાવવા આવી, પરંતુ તેની હાલત જોઈ બધાનું મન દ્રવી ગયું। તેનું આખું સંસાર ખતમ થઈ ગયું હતું। તે સમજી શકતી ન હતી કે હવે તેના જીવનનું શું થશે। પતિના મૃત્યુ પછી સાવિત્રીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું। જે સગા સંબંધીઓ અને પાડોશીઓ પહેલાં તેનું સન્માન કરતા હતા, તેઓ હવે તેનાથી દૂરી બનાવવા લાગ્યા। એક વિધવાનું જીવન કેટલું કઠિન હોઈ શકે છે, તે હવે તેને સમજાવવા લાગ્યું। ગામના કેટલાક લોકોએ તેને સહાનુભૂતિ બતાવી, પરંતુ મોટાભાગના લોકોએ તેને મનહૂસ માની લીધી। ગામમાં એવી માન્યતા હતી કે કોઈ સ્ત્રીના વિધવા થવાનું કારણ તેના પાછલા જન્મના પાપો હોય છે। કેટલાક મધ્યમ વયના પુરુષો તેને ઘૃણાસ્પદ નજરે જોવા લાગ્યા। જે લોકો પહેલાં તેનું સન્માન કરતા હતા, તેઓ હવે તેને હવસની નજરે ઘૂરવા લાગ્યા અને તેની લાચારીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા। એક દિવસ જ્યારે સાવિત્રી પોતાની જર્જરિત ઝૂંપડીની બહાર બેઠી હતી, ત્યારે તેણે જોયું કે ગામના બહારના રસ્તે 3 તેજસ્વી ઋષિઓ આવી રહ્યા હતા। તેઓ લાંબી સફેદ દાઢી અને ભગવા વસ્ત્રો ધારણ કરેલા હતા। તેમના ચહેરા પર દિવ્ય આભા હતી અને તેમની આંખોમાં અપૂર્વ શાંતિ ઝલકતી હતી। ગામના લોકોએ ઋષિઓના આગમનની ખબર મળતા જ તેમને ઘેરી લીધા। બધા શ્રદ્ધાથી તેમના ચરણોમાં ઝૂક્યા અને આશીર્વાદની યાચના કરવા લાગ્યા। ગામના મુખિયાએ વિનમ્ર સ્વરે વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને થોડા સમય માટે અમારા ગામમાં રોકાઓ। અમને તમારા આશીર્વાદ અને જ્ઞાનની ખૂબ જરૂર છે। ત્રણેય ઋષિઓએ હસીને સહમતિ દર્શાવી। ત્યારે તેમની નજર પાસે બેઠેલી સાવિત્રી પર પડી। તેમાંથી સૌથી વૃદ્ધ ઋષિ થોભી ગયા। તેમણે સાવિત્રીને ધ્યાનથી જોઈ અને કહ્યું, આ સ્ત્રી અપાર કષ્ટોથી ઘેરાયેલી છે, પરંતુ તેનું ભાગ્ય અસાધારણ છે। ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। જેને તેઓ અભાગી અને પાપી માનતા હતા, તેના ભાગ્યને ઋષિઓએ વિશેષ કેમ કહ્યું? કેટલાક લોકો સંશયમાં પડી ગયા, જ્યારે કેટલાક ઉત્સુકતાથી ઋષિઓની વાતો સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા। સાવિત્રી પોતે પણ ચોંકી ગઈ હતી। વર્ષોથી જે સમાજે તેને હાસ્યામાં રાખી હતી, તે જ સમાજની સામે આજે એક ઋષિએ તેના ભવિષ્યને અસાધારણ જાહેર કર્યું હતું। તેના મનમાં અસંખ્ય પ્રશ્નો ઊભા થવા લાગ્યા। આ ઋષિ કોણ છે? ઇન્હોને મારા ભાગ્ય વિશે શું જોઈ લીધું? શું મારું જીવન ખરેખર બદલાવાનું છે? ત્રણેય સાધુઓ ગામની વચ્ચે આવેલા એક પ્રાચીન મંદિરમાં રોકાયા। આ મંદિર વર્ષોથી વેરાણ પડ્યું હતું, પરંતુ તેમના આગમનથી ત્યાં નવી ઊર્જા પાછી આવી। ગામના લોકો શ્રદ્ધાથી તેમના પ્રવચનો સાંભળવા આવવા લાગ્યા, પરંતુ સાવિત્રીને મંદિરમાં પ્રવેશની મંજૂરી ન હતી। જ્યારે પણ તે મંદિરના દ્વાર સુધી પહોંચતી, ગામના લોકો તેને ધુત્કારીને ભગાડી દેતા। એક રાત્રે જ્યારે બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફરી ગયા, સાવિત્રીએ હિંમત એકઠી કરી અને મંદિર પાસે પહોંચી। તે અસમંજસમાં હતી। શું ખરેખર સાધુઓ તેની સાથે મળવા માંગે છે? શું તેને પણ મુક્તિનો અધિકાર છે? ધીમે ધીમે તેણે મંદિરની અંદર પગ મૂક્યો। દીવાના મંદ પ્રકાશમાં ત્રણેય સાધુ શાંત ભાવે ધ્યાનમગ્ન બેઠા હતા। જેવી સાવિત્રી તેમની સામે પહોંચી, ત્રણેયે પોતાની આંખો ખોલી। થોડીક શાંતિ બાદ એક સાધુ, જેનું નામ વશિષ્ઠાનંદ હતું, બોલ્યા, પુત્રી, તું અમારી પાસેથી શું ઈચ્છે છે? સાવિત્રીનો અવાજ કાંપી રહ્યો હતો, પરંતુ તેણે હિંમત એકઠી કરીને કહ્યું, મને સમજાતું નથી કે મારું જીવન આટલું દુઃખમય કેમ છે? મેં કોઈનું શું બગાડ્યું છે?
તપોમૂર્તિ દેવાનંદ મુસ્કુરાયા અને બોલ્યા, આ સંસારમાં કોઈ દુઃખ બિનકારણ આવતું નથી. તારા પૂર્વજન્મના કર્મો જ તારા વર્તમાન જીવનને પ્રભાવિત કરે છે. પરંતુ ગભરાઈશ નહીં, દરેક કર્મને નવા કર્મોથી બદલી શકાય છે. સાવિત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કાંપતા સ્વરે પૂછ્યું, શું હું મારું ભાગ્ય બદલી શકું? જ્ઞાન સાધક શરણાનંદે જવાબ આપ્યો, પરંતુ તેના માટે તારે કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. શું તું તૈયાર છે? સાવિત્રીએ બિંદાસ જવાબ આપ્યો, હું દરેક પરીક્ષા માટે તૈયાર છું. વશિષ્ઠાનંદે ગંભીર સ્વરે કહ્યું, કાલે સૂર્યોદય પહેલાં તું ગામની બહારના પીપળના ઝાડ પાસે આવજે. ત્યાંથી તારી સાચી યાત્રા શરૂ થશે. બીજા દિવસે આ ખબર આખા ગામમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. લોકો અલગ અલગ અનુમાન લગાવવા લાગ્યા. શું ઋષિઓ તેને કોઈ વરદાન આપશે કે શ્રાપ? ક્યાંક આ સ્ત્રી આખા ગામ માટે સંકટનું કારણ તો નથી બનવાની? કેટલાક લોકો તેને સહાનુભૂતિથી જોતા હતા, તો કેટલાક હજી પણ ધૃણાથી, પરંતુ સાવિત્રીને આ વાતોની કોઈ પરવાહ ન હતી. રાત્રે તે ગામની બહાર જંગલની કિનારે પહોંચી. ત્યાં પહેલેથી જ ત્રણેય સાધુઓ વશિષ્ઠાનંદ, દેવાનંદ અને શરણાનંદ ઊભા હતા. હવામાં એક રહસ્યમય શાંતિ હતી. વશિષ્ઠાનંદ બોલ્યા, પુત્રી, તારે આ જંગલમાં આખી વાત એકલે રહેવું પડશે. જો તે ભયને હરાવ્યો તો તું પહેલી પરીક્ષામાં પાસ થઈ જઈશ. સાવિત્રીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. ગાઢ જંગલ, અંધારી રાત અને અજાણ્યા ખતરા, આ બધું વિચારીને જ તેની રીઢમાં ધ્રુજારી દોડી ગઈ. પરંતુ તેણે પોતાની અંદરની હિંમત એકઠી કરીને હા પાડી. ત્રણેય સાધુઓ જંગલના અંધકારમાં ગાયબ થઈ ગયા. હવે તે સંપૂર્ણ એકલી હતી. જેમ જેમ રાત ગાઢ થતી ગઈ, જંગલનું વાતાવરણ ભયાનક બનતું ગયું. સૂકા પાંદડાની સરસરાટ, ઘુવડની ભયંકર અવાજો અને હવામાં અજીબ ગુંજન. અચાનક તેને લાગ્યું કે કોઈ પડછાયો તેની તરફ આવી રહ્યો છે. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. શું આ કોઈ જંગલી જાનવર છે કે આત્મા? તેના પગ ધ્રુજવા લાગ્યા. એક પળ માટે લાગ્યું કે તે ભાગી જાય, પરંતુ ત્યારે જ તેને શરણાનંદની વાત યાદ આવી. જો તે ભયને જીતી લીધો તો તું પરીક્ષામાં પાસ થઈ જઈશ. સાવિત્રીએ આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું, મારે ડરવું ન જોઈએ. મારી સાથે ભગવાન છે. મારો ભય ફક્ત મારા મનમાં છે, બહાર કંઈ નથી. ધીમે ધીમે પડછાયો ઝાંખો થઈ ગયો અને થોડી જ ક્ષણોમાં ગાયબ થઈ ગયો. જંગલ હજી પણ રહસ્યમય હતું, પરંતુ સાવિત્રીના મનનો ભય જાણે રાખ થઈ ગયો હતો. આખી રાત તે પોતાના ભય સામે લડતી રહી, પરંતુ દરેક વખતે તેણે પોતાનું મન શાંત કર્યું અને અંદરનો પ્રકાશ જગાવી રાખ્યો. સવારના પહેલા કિરણો સાથે સાવિત્રીએ રાહતનો શ્વાસ લીધો. જ્યારે તે ઊભી થઈ, ત્યારે તેને લાગ્યું જાણે તેનો નવો જન્મ થયો હોય. થોડી જ ક્ષણોમાં ત્રણેય સાધુઓ તેની સામે આવી ઊભા રહ્યા. દેવાનંદે ખુશીથી કહ્યું, પુત્રી, તે તારી પહેલી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી. હવે તારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. સાવિત્રીની આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી. હવે તેને સમજાઈ ગયું હતું કે ભય ફક્ત મનનો ભ્રમ છે. જો આપણે તેનો સામનો કરીએ તો તે આપોઆપ ખતમ થઈ જાય છે. પહેલી પરીક્ષામાં ભય પર વિજય મેળવ્યા પછી સાવિત્રીના મનમાં આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. હવે તે પોતાના દુઃખોને ભાગ્યની કઠપુતળી માનવાને બદલે તેનો સામનો કરવા તૈયાર હતી. તેને અહેસાસ થયો કે જીવનમાં પરિવર્તન ફક્ત ઈચ્છાઓથી નહીં, પરંતુ સાહસિક કર્મોથી આવે છે. વશિષ્ઠાનંદ બોલ્યા, પુત્રી, તે ભયને હરાવ્યો, પરંતુ આગળની યાત્રા વધુ કઠિન હશે. આગલી પરીક્ષા ત્યાગની છે. શું તું તેના માટે તૈયાર છે? સાવિત્રીએ માથું ઝુકાવીને જવાબ આપ્યો, હું તૈયાર છું. દેવાનંદે ગંભીર સ્વરે કહ્યું, ત્યાગ ફક્ત ધન, વસ્ત્ર કે કોઈ ભૌતિક વસ્તુનો નથી હોતો. સાચો ત્યાગ તે છે જેમાં આપણે સૌથી પ્રિય વસ્તુ છોડવાની હિંમત રાખીએ. આજે તારે તે જ છોડવું પડશે જે તારા હૃદયની સૌથી નજીક છે. સાવિત્રીનું મન ડગમગી ગયું. તેની પાસે વધારે કંઈ હતું જ નહીં, પરંતુ પછી તેને પોતાના સ્વર્ગસ્થ પતિ વિનીતની તસવીર યાદ આવી. આ એકમાત્ર નિશાની હતી જે તેને તેમના પ્રેમની યાદ અપાવતી હતી. જ્યારે પણ તે એકલી હતી, આ તસવીર જોઈને તેને સુકૂન મળતું. તેની આંખોમાં નમી આવી. કાંપતા સ્વરે તેણે પૂછ્યું, શું મારે મારા પતિની તસવીર છોડવી પડશે? શરણાનંદ મુસ્કુરાતા બોલ્યા, જો તે જ તારા માટે સૌથી પ્રિય છે તો હા, પરંતુ યાદ રાખ, ત્યાગ ત્યારે જ સાર્થક થાય જ્યારે તે પૂરા મનથી કરવામાં આવે. જ્યાં સુધી તું જાતે તૈયાર ન થાય, અમે તને બંધનમાં નહીં નાખીએ.
સાવિત્રી ગહન વિચારોમાં ડૂબી ગઈ. આ તસવીર તેના ભૂતકાળની અંતિમ યાદ હતી. શું તે આને છોડી શકે? શું આ ત્યાગ સાચો હશે? પરંતુ પછી તેને અહેસાસ થયો કે આ તસવીર તેને ફક્ત ભૂતકાળ સાથે બાંધી રાખે છે. તે રોજ આને જોઈને તે જ દર્દમાં ડૂબી રહે છે. તે જ અધૂરા પ્રેમની પીડાને પુનરાવર્તન કરે છે. જો તેને આગળ વધવું છે, જો તેના જીવનને નવેસરથી સજાવવું છે, તો તેને ભૂતકાળથી મુક્ત થવું જ પડશે. તેણે આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને દ્રઢ સ્વરે કહ્યું, હું તૈયાર છું. વશિષ્ઠાનંદ બોલ્યા, તો જા અને આ તસવીરને ગામના તળાવમાં વહેવી દે. સાવિત્રી ગામ પાછી ફરી અને પોતાની ઝૂંપડીમાં જઈને એક જૂના સંદૂકને ધીમે ખોલ્યું. તેની અંદર વર્ષોથી સાચવેલી એકમાત્ર નિશાની હતી, તેના સ્વર્ગસ્થ પતિ વિનીતની તસવીર. કાંપતા હાથે તેણે તેને બહાર કાઢી અને ગહન ભાવથી નિહાળી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ મનમાં હવે સંકલ્પ હતો. ગામના કેટલાક લોકોએ તેને તળાવ તરફ જતી જોઈ અને ફૂસફૂસવા લાગ્યા. આ પાગલ થઈ ગઈ છે. પોતાના પતિની નિશાની કેમ ફેંકે છે? ક્યાંક આ ઋષિઓએ તેને ભ્રમિત તો નથી કરી નાખી? પરંતુ સાવિત્રીએ કોઈની તરફ ધ્યાન નહીં આપ્યું. તે ધીમે ધીમે તળાવના કિનારે પહોંચી, જ્યાં પાણીની લહેરો શાંત હતી. તેણે તસવીરને બંને હાથે પકડી અને છેલ્લીવાર તે ચહેરાને જોયો, જેની સાથે તેનું આખું જીવન બંધાયેલું હતું. આ ફક્ત એક તસવીર ન હતી, તે તેના સુખ, દર્દ અને ભૂતકાળનું પ્રતીક હતું. ધીમે ધીમે તેણે તસવીરને પાણીમાં વહેવી દીધી. જેવી તસવીર પાણીમાં ડૂબી, તેને લાગ્યું કે વર્ષોથી જે અદૃશ્ય ભાર તેના હૃદય પર હતો, તે હવે ખત્મ થઈ ગયું. એક અજીબ હળવાશ તેની અંદર ભરાઈ ગઈ, જાણે તે કોઈ અદૃશ્ય બેડીઓથી મુક્ત થઈ ગઈ હોય. હવે તે ફક્ત પોતાના ભવિષ્ય તરફ જોવા માંગતી હતી. જ્યારે તે જંગલ પાછી ફરી, ત્યાં ત્રણેય સાધુઓ વસિષ્ઠાનંદ, દેવાનંદ અને શરણાનંદ તેની રાહ જોતા ઊભા હતા. તેમની આંખોમાં સંતોષ ઝલકતો હતો. દેવાનંદ બોલ્યા, પુત્રી, તે ત્યાગની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી લીધી. હવે તું તે બંધનથી મુક્ત થઈ ગઈ છે, જે તને ભૂતકાળ સાથે જોડી લાગતું હતું. સાવિત્રીએ અનુભવ્યું કે તેનું મન હવે પહેલા કરતાં વધારે શાંત અને મુક્ત છે. તે મુસ્કુરાઈ, એવી મુસ્કાન જે આત્મવિશ્વાસ અને દ્રઢતાથી ભરેલી હતી. શરણાનંદે ગંભીર સ્વરે કહ્યું, હવે તારી અંતિમ અને સૌથી કઠિન પરીક્ષા બાકી છે. આ પરીક્ષા ફક્ત તારી શક્તિની જ નહીં, પરંતુ તારા આત્મજ્ઞાનની પણ કસોટી કરશે. સાવિત્રીએ બિંદાસ માથું ઝુકાવ્યું અને દ્રઢ સ્વરે કહ્યું, હું તૈયાર છું. ત્રણેય સાધુઓ સાવિત્રીને એક ઊંચી ટેકરી પર આવેલા પ્રાચીન મંદિરમાં લઈ ગયા. આ મંદિર ક્યારેક મહાન તપસ્વીની સાધના સ્થળી હતી, પરંતુ હવે ત્યાં વેરાની છવાયેલી હતી. હવામાં રહસ્ય હતું, વાતાવરણમાં ગહન શાંતિ હતી. વશિષ્ઠાનંદ મંદિરના દ્વાર પર ઊભા રહીને બોલ્યા, હવે તારી આત્માની પરીક્ષા થશે. તે ભય અને મોહનો ત્યાગ કર્યો, પરંતુ હવે તારે સાબિત કરવું પડશે કે તું ફક્ત પોતાના માટે નહીં, બીજા માટે પણ જીવી શકે છે. સાવિત્રીએ બિંદાસ પોતાની ઝૂંપડી અને અન્ન તે વૃદ્ધ મહિલાને અર્પણ કરી દીધું. ગામના લોકો આ જોઈને દંગ રહી ગયા. આ શું કરે છે? પોતાનું બધું કેમ છોડે છે? ક્યાંક આ ઋષિઓના પ્રભાવમાં તો નથી આવી ગઈ? લોકોની ફુસફુસાહટ તેના કાન સુધી પહોંચી, પરંતુ તેણે બિના જવાબ આપે પોતાનો રસ્તો પકડ્યો અને જંગલ તરફ આગળ વધી. પહેલો દિવસ કઠિન હતો. ભૂખ તેની ચેતનાને હચમચાવી રહી હતી, પરંતુ તેણે પોતાના વિચારોને ભટકવા દીધા નહીં. તે એક વૃક્ષ નીચે બેસીને ધ્યાનમાં લીન થઈ ગઈ. બીજા દિવસે તાસે તેને તરસ લાગવા માંડી. હોઠ સુકાવા લાગ્યા, શરીર થાકથી ભરાઈ ગયું, પરંતુ તેણે પોતાની ઈચ્છાને કાબૂમાં રાખી. તેણે પોતાને સમજાવ્યું, આ ફક્ત શરીરની પરીક્ષા છે, આત્માને આની સાથે શું લેવા દેવા? ત્રીજા દિવસે તેનું શરીર નબળું પડવા લાગ્યું, પગમાં ધ્રુજારી હતી, પરંતુ મન હજી પણ અડગ હતું. તેણે હાર માનવાનો ઇનકાર કરી દીધો. ચોથા દિવસે તેને લાગ્યું કે હવે તે વધુ સહન નહીં કરી શકે. માથો ચક્કર ખાવા લાગ્યું, દૃષ્ટિ ઝાંખી થવા લાગી. પરંતુ ત્યારે જ તેને ઋષિઓની વાત યાદ આવી, સાચી શક્તિ શરીરમાં નહીં, મનમાં હોય છે. આ વિચારતા જ તેને અંદરથી એક ઊર્જાનો પ્રવાહ અનુભવાયો. તેણે પોતાની ચેતનાને શરીરથી અલગ કરી ધ્યાનમાં પ્રવેશ કર્યો. પાંચમા અને છઠ્ઠા દિવસ સુધી તે સંપૂર્ણ ધ્યાનમાં ડૂબી ગઈ. હવે તેને ભૂખ તરસનો અનુભવ જ નહોતો થતો. આ કોઈ સામાન્ય અવસ્થા ન હતી, આ આત્માની ગહનાઈમાં ઉતરવાની સ્થિતિ હતી. સાતમા દિવસે જ્યારે સૂરજ ઉગ્યો, ત્યારે કંઈક અદ્ભુત બન્યું. સાવિત્રીની આત્મા નવી ઊર્જાથી ભરાઈ ગઈ. તેને લાગ્યું કે તે હવે ફક્ત એક સાધારણ સ્ત્રી નથી રહી.
પરંતુ કોઈ દિવ્ય શક્તિ સાથે જોડાઈ ગઈ છે. 7મા દિવસે જ્યારે સાવિત્રી ધ્યાનમગ્ન હતી ત્યારે અચાનક વાતાવરણમાં એક દિવ્ય આભા પ્રગટ થઈ. હળવી હવા ચાલવા લાગી. પાંદડાની સરસરાટ જાણે કોઈ દિવ્ય સંગીતનો અહેસાસ કરાવતી હતી. ધીમે ધીમે ત્રણેય સાધુઓ વશિષ્ઠાનંદ, દેવાનંદ અને શરણાનંદ તેની સામે પ્રગટ થયા. વશિષ્ઠાનંદે તેને ગહન પ્રેમ અને ગર્વથી જોઈને કહ્યું, પુત્રી, તે તારી અંતિમ પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી લીધી. હવે તું ફક્ત એક વિધવા નથી, પરંતુ એક સશક્ત આત્મા બની ગઈ છે. સાવિત્રીની આંખોમાં શ્રદ્ધાના આંસુ છલકાઈ આવ્યા, પરંતુ આ વખતે તે દુઃખના નહીં, આત્મસંતોષના હતા. દેવાનંદે આગળ કહ્યું, હવે તારામાં તે શક્તિ છે જેનાથી તું ફક્ત તારું જ નહીં, બીજાનું જીવન પણ બદલી શકે છે. તું હવે તારા ભાગ્યની સ્વામીની છે, જે બીજાને તેમના અંધકારમાંથી બહાર કાઢવામાં સક્ષમ છે. સાવિત્રીએ અનુભવ્યું કે તેની આત્મા હવે હળવી થઈ ગઈ હતી. તે તેજ સ્ત્રી હતી, પરંતુ હવે તેમાં એક દિવ્ય તેજ હતું. શરણાનંદે બંને હાથ ઊંચા કરી આશીર્વાદ આપતા કહ્યું, અમે તને આશીર્વાદ આપીએ છીએ કે હવેથી તારું જીવન સુખ, શાંતિ અને સન્માનથી ભરેલું રહે. તારી આ તપસ્યા ફક્ત તારા માટે ન હતી, પરંતુ આ આખા સંસાર માટે એક સંદેશ છે કે દરેક આત્મામાં અસીમ શક્તિ છે, ફક્ત તેને ઓળખવાની જરૂર છે. જેવું તેમણે આ કહ્યું, સાવિત્રીની આસપાસ એક દિવ્ય પ્રકાશ ફેલાયો. એવું લાગ્યું જાણે આખું બ્રહ્માંડ તેની અંદરની શક્તિને સ્વીકારી રહ્યું હતું. સાવિત્રીએ ધીમે ધીમે આંખો ખોલી. હવે તે પહેલા કરતાં વધુ તેજસ્વી, શાંત અને સશક્ત અનુભવતી હતી. તે હવે ફક્ત એક સાધારણ સ્ત્રી નથી રહી, પરંતુ એક પ્રેરણા બની ગઈ હતી. જ્યારે સાવિત્રી ગામ પાછી ફરી, ત્યારે લોકો તેને જોઈને ચોંકી ગયા. તે હવે પહેલા જેવી ન હતી. તેની ચાલમાં આત્મવિશ્વાસ હતો, તેની આંખોમાં અદ્ભુત તેજ હતું, અને તેના ચહેરા પર શાંતિની દિવ્ય આભા ઝલકતી હતી. તે હવે કોઈ તિરસ્કૃત વિધવા ન હતી, પરંતુ એક તેજસ્વી, આત્મનિર્ભર અને સશક્ત નારી હતી. ગામના તે જ લોકો, જે તેને ક્યારેક અપશુકન માનતા હતા, આજે શ્રદ્ધાથી તેના ચરણોમાં ઝૂકી રહ્યા હતા. તેમણે તેનું સન્માન કર્યું અને તેને પોતાના માર્ગદર્શક તરીકે સ્વીકારી લીધી. હવે તે ફક્ત સાવિત્રી ન હતી, તે માતા સાવિત્રી બની ગઈ હતી. તેની યાત્રા હવે એક નવી દિશામાં આગળ વધી ગઈ હતી. એવી દિશા, જ્યાં તે બીજા માટે પ્રકાશ બનીને તેમનું માર્ગદર્શન કરશે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિઓ ગમે તેટલી કઠિન હોય, જો આપણામાં સાહસ, આત્મસંયમ અને સેવાનો ભાવ હોય, તો આપણે પોતાનું ભાગ્ય બદલી શકીએ છીએ. મિત્રો, મને આશા છે કે આ વાર્તામાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો વાર્તા ગમી હોય, તો લાઇક કરો અને કોમેન્ટમાં જય માતાદી જરૂર લખજો. આપણે ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય માતાદી.